હેલો ગાઈઝ, આ છે કેનેડાના પિઝા. જે ઇન્ડિયન પિઝા બનાવીએ તેનાથી કેટલા અલગ પડે છે. અને હા ગાઈઝ, કેનેડામાં બહાર મળતા પિઝા કેટલી કોસ્ટમાં હોય છે અને એ જ પિઝા જો ઘરે બનાવીએ તો કેટલી કોસ્ટમાં પડે છે, આવો તે પણ જાણીએ. નમસ્કાર. કેનેડામાં જો આટલા મોટા પિઝા મળે છે, ફેમિલી પિઝા હોય છે. એ ફેમિલી પિઝા બનાવવાની સ્ટાઇલ પણ થોડીક અલગ જ હોય છે. તો આપણે એ જોઈએ કે કેવી રીતે અહીં પિઝા બને છે. તો આપણે જોઈએ, ચાલુ કરશું અને કટિંગ કરીને તમને બતાવીએ છીએ કે કેટલો આટલા મોટા પિઝા હોય છે. જો આ રીતે બે પિઝા છે ને, એમાં આ પિઝા સોસ પણ આપેલો છે. બે પિઝા છે એની અંદર બે પિઝાના અલગ અલગ આપેલા છે. એને પહેલા આપણે એક બાઉલમાં કાઢી લઈએ છીએ. હોટ એન્ડ સ્પાઇસી એ આપણે જરૂર હોય તો નાખી શકાય. આપણે અહીં થોડુંક ઉમેરશું. ઓકે, થોડું આપણે એ ઉમેરશું. આપણે કેચઅપ પણ ઉમેરી શકીએ. થોડોક કેચઅપ આપણે નાખશું. સોસને આપણે હવે બરાબર મિક્સ કરી લઈએ. અને અહીં આપણે જો આ રીતે એલોપીનો, ઓનિયન અને ટોમેટો ત્રણેય કટિંગ કરીને લીધા છે. કટિંગ છે ને એકદમ સાવ બારીક નથી કર્યા, બરાબર મીડિયમ રાખ્યા છે. પહેલાં આપણે સોસ પાથરી લઈશું. અહીં એક વાત ખાસ કહેવાની છે ગાઈઝ, કે આ બે પિઝા બહારથી જે રેડી લઈ આવ્યા છીએ ને એ $6 આવ્યા છે. અને ચીઝ છે એ $5 આવ્યું છે. અને બાકીના સબ્જી અને ડીપ માટેનું માયોનીઝ એ $3 એમ ગણીને આ બહારથી $15 આપણને આ પિઝા પડ્યા છે ઘરે. એટલે કે 700થી 800 રૂપિયામાં આ બંને ઘરે આપણે રેડી કરી શકીએ છીએ. અને બહારની કોસ્ટ કેટલી છે એ પણ તમને આગળ કહેશું. આ પિઝાને છે ને એપ્લાય કર્યા પહેલાં આપણે ગરમ પણ નથી કર્યો અને ક્રિસ્પી પણ નથી કર્યો. આપણે ઇન્ડિયામાં છે ને રેડી પિઝા આવે ને ત્યારે આપણે તવા ઉપર અથવા તો ઓવનમાં ક્રિસ્પી કરી લઈએ છીએ અને પછી એપ્લાય કરતા હોઈએ છીએ. અને અહીં આપણે ડાયરેક્ટ કરી શકીએ કારણ કે ઓવન ખૂબ સ્ટ્રોંગ હોય છે. આપણે સોસ ટોટલી પથરાઈ ગયો છે સરસ રીતે. અને જો આ રેડી આવે છે, મોઝરેલા ચીઝ છે. અને આ રીતે જો આ રેડી આવે છે, એને આપણે હવે એપ્લાય કરશું. આપણે ક્યુબમાં આવે છે ઇન્ડિયામાં, કદાચ ખબર નહીં આવતા હશે આ રીતે, પણ આપણે ત્યાં જનરલ ક્યુબ જ વાપરતા હોઈએ છીએ. અહીં આ કામ વધારે ઝડપથી ઇઝી થઈ જાય છે આપણા કરતાં. હવે આપણે સબ્જીને પાથરી દઈએ છીએ. અમેરિકન મકાઈ પણ આપણે આમાં નાખી શકીએ. આપણો પિઝા રેડી થઈ ગયો છે. ખાવા માટે હજી રેડી નથી થયો, પ્રી હીટ કર્યું છે અને આપણે હવે એને ઓવનમાં બેક કરવાનો છે. આપણે પિઝા માટે છે ને એક કુકિંગ ઇન્સ્ટ્રક્શન આપેલું હોય છે કે આમાં કઈ રીતે તમારે એને સેટ કરવું અને કેટલો સમય રાખવો, બરાબર. તો આપણે એ રીતે હવે ચાલુ કરી દીધું છે. આપણે અહીં ચીલી ફ્લેક્સ અને ઓરેગા પહેલેથી જ છાંટી દઈએ છીએ. ત્યાં સુધીમાં ઓવન પ્રીહીટ થઈ ગયું છે. રેડી થયેલો પિઝા આપણે હવે ઓવનમાં મૂકીશું. આ જ રીતે આપણે બીજો એક પિઝા પણ રેડી કરીને બતાવીએ અને પિઝા ડીપમાં શું નાખશું તે પણ જોઈએ. ચાલો, આ પહેલાં તમને ગેસ
સિસ્ટમની નીચે આવેલું ઓવન બતાવી દઈએ. આ રીતે ગેસની નીચે ઓવન હોય છે. જો વધુ બનાવવા હોય અથવા તો ગેસ્ટ આવવાના હોય ને તો આ ઓવનમાં એકસાથે આપણે વધુ પીઝા કૂક કરી શકીએ. અને આ જો ના બનાવવાના હોય ને ત્યારે આને ડ્રોવર તરીકે કામ આપે. અહીં આપણે જો બધું રાખી શકીએ, એના ઢાંકણ છે, કોઈ તવા છે, એ બધું આપણે અહીં મૂકી શકીએ અને જ્યારે બનાવવા હોય ત્યારે એ બધું આપણે બહાર કાઢીને બનાવી શકીએ. પિઝા ડીપ માટે આપણે જો તૈયાર કરી લઈએ છીએ. માયોનીઝ છે, એમાં થોડું કેચઅપ ઉમેરશું. ચીલી ગાર્લિક સોસ એ પણ આપણે થોડું ઉમેરીએ છીએ. પિઝામાં આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. બાળકોને તો આ ખાસ ફેવરિટ છે. ઓરેગાનો થોડો ઉમેરશું. ચીલી ફ્લેક્સ નાખશું. ઇન્ડિયામાં આપણે આ જ રીતે ડીપ તૈયાર કરતા હોઈએ છીએ. અને હા ગાઈસ, જો તમારી રીત અલગ હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો ગાઈસ. આ પિઝા ડીપ રેડી થઈ ગયું છે. આપણો આ રેડી થવાની હવે તૈયારીમાં છે. અને આપણે આ બીજો પિઝા પણ જો આ રીતે રેડી કરી લીધો છે. પિઝા કૂક થયા પહેલાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મસાલો આપણે નાખી દઈએ અને કૂક થયા બાદ પણ આપણે તેમાં નાખી શકીએ છીએ. અને હા ગાઈઝ, આપણે ફેમિલી પિઝા આ રીતે બહારથી મંગાવીએ તો 2 પિઝા $25 પડે છે, જે આપણે 750 થી 800માં ઘરે આપણે 2 પિઝા તૈયાર કરી લઈએ છીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો ગાઈઝ લાઈક કરજો. આપનું મોટિવેશન અમને કેનેડા કલ્ચરના અન્ય વિડીયો મૂકવા માટે પ્રોત્સાહિત કરશે. અહીંનું વધુ ખવાતું ફૂડ કે જે ફેવરિટ છે તે પિઝા છે. અહીં કેનેડિયન લોકો પણ પિઝા ખાવા વધુ પસંદ કરે છે. કેનેડામાં જે બ્રાન્ડેડ પિઝા બહાર મળે છે તેવા જ આપણે અહીં બનાવી લીધા છે, ખૂબ જ ઓછી પ્રાઇઝમાં. અને હા ગાઈઝ, ઇન્ડિયા કરતાં અમુક આઈટમ અહીં રેડી વધુ મળતી હોય છે. એટલે બ્રેકફાસ્ટ, ડિનર હોય કે ગેસ્ટ આવવાના હોય ને તો આ રીતે પિઝા બહુ ઝડપથી કૂક થઈ જતા હોય છે અને સેમ બ્રાન્ડેડ પિઝા જેવા જ ઘરે બની જતા હોય છે. બાય એન્ડ ટેક કેર.